પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં સમગ્ર રાજ્યમાં નર્મદા જિલ્લો સૌથી અવ્વલ આવ્યો છે। યોજનાનો લાભ લેતા 14,989 ખેડૂતો, હજારો આદિવાસી પરિવારોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે। પીએમ કુસુમ યોજનાની અમલવારીમાં નર્મદા જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહ્યો છે। રૂપિયા 618.41 કરોડના ખર્ચે 14,989 ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર પંપ મળતા ડેડિયાપાડા અને સાગબારા સહિતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુલભ બની છે। સોલાર પંપથી વર્ષભર ખેતી ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થયો છે। વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવતું નર્મદાનું આ મોડેલ હવે અન્ય ડુંગરાળ વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। પ્રધાનમંત્રી કુસુમ બી યોજના કેન્દ્ર સરકારની છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર 30% સબસિડી આપે છે, રાજ્ય સરકાર પણ 30% સબસિડી આપે છે અને જે વિસ્તાર સંપૂર્ણ ફોરેસ્ટ હોય છે એ વિસ્તારની અંદર પણ વધારાની 40% સબસિડી રાજ્ય સરકાર આપે છે। એટલે કે 100% સબસિડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આપે છે। આ યોજના નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામમાં જ્યાં ફોરેસ્ટ વિભાગ છે કે જ્યાં ડીજીવીસીએલનું નેટવર્ક નથી એ જગ્યા ઉપર લાગુ પડે છે। આ યોજના 2019-20થી ચાલુ થયેલ છે અને અત્યારે વર્ષ 2025-26 સુધી ચાલુ છે। અત્યાર સુધીમાં નર્મદા જિલ્લામાં કુલ 14,989 ખેડૂત લાભાર્થીઓને ઓફ ગ્રીડ સોલાર સ્ટેન્ડ અલોન પંપ આપવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 618.41 કરોડ રૂપિયા થાય છે અને એ સંપૂર્ણ લાભ આ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવેલ છે। અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો પહેલાં આ ડેડિયાપાડા તાલુકા, સાગબારા તાલુકા અને ચિકદા તાલુકાના લોકો માઇગ્રેશન થઈ અને બીજા જિલ્લાની અંદર પોતાની રોજીરોટી માટે જતા હતા, પરંતુ આ યોજના આવ્યા બાદ આ લોકો અહીં પોતાના જ જમીનની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ થતાં એ લોકો ત્રણેય ઋતુની અંદર ખેતી કરે છે અને એ ખેતીથી એમની સારી એવી ઉપજ મળે છે। એના પહેલાં આ યોજના પહેલાં અહીંના લોકો બજારમાંથી અનાજ લાવવા માટે જતા હતા, પણ અત્યારે પરિસ્થિતિ રિવર્સ છે। હવે પોતે ઉત્પાદન કરે છે અને જે કંઈ અનાજ ઉપજ થાય છે એ બજારની અંદર વેચવા જાય છે। આમ એમની આર્થિક પરિસ્થિતિ સદ્ધર થઈ છે। બીજું, ખેતીની સાથે સાથે જે એવો પશુપાલનનો પણ ધંધો કરે છે અને જેના થકી લીલો ઘાસચારો ઉગાવી અને પશુપાલન રાખી અને ડેરીની અંદર દૂધ પણ ભરે છે। આમ એક અને અનેક રીતે ખેડૂતોની પરિસ્થિતિ સદ્ધર થઈ છે અને એમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે। હું વસાવા રાકેશ કુમાર ધરમસિંહભાઈ, ગામ સામોટ। જ્યારથી અમને પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ અમને જે સોલર પેનલની યોજના મળી છે, પહેલા અમે ચોમાસાની ખેતી કરી શકતા હતા। જ્યારથી અમને સોલર મળ્યું છે ત્યારથી અમે શિયાળુ પાક લઈ શકીએ, જેમ કે મકાઈ, અલગ અલગ જાતના અમે પાકો લઈએ છીએ અને સાથે સાથે ઉનાળામાં પણ મગનો પાક લઈએ છીએ। એમ દર વર્ષે અમે સિઝનમાં 3 પાકો લઈએ છીએ અને 3 પાક રોકડિયા પાક લઈએ છીએ ખાસ કરીને, અને તે બજાર ભાવે વેચી દઈએ છીએ અને સાથે સાથે ત્યાંથી અમને રોકડા પૈસા મળી જાય છે। એટલે સોલર યોજનાથી અમને આમ ફાયદા આર્થિક રીતે બી અમે મજબૂત બન્યા છે ને બધી રીતે આમ પરિવારને બી સારું રહ્યું છે। પ્રધાનમંત્રી કુસુમ સોલર યોજના હેઠળ MNRE તરફથી જે મને દિલ્હી જવાનું આમંત્રણ મળ્યું અને ત્યાં જઈને મને જે 26મી જાન્યુઆરી 2024ના રોજ ત્યાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો। મને રાષ્ટ્રપતિ શ્રી જોડે જે સંવાદ કરવાનો મોકો મળ્યો અને રાષ્ટ્ર પર્વમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો, એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યાર ન્યૂઝ રાજપીપળા।